હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની પૌષ્ટિક અને શક્તિવર્ધક સુખડી બનાવીશ. સુખડી બનાવવા માટે મેં અહીંયા કાજુ લીધા છે, 100 ગ્રામ અડદનો પાવડર લીધો છે, 100 ગ્રામ સાકરનો પાવડર લીધો છે, 100 ગ્રામ મેથીનો પાવડર લીધો છે, 100 ગ્રામ કિશમિશ અને 100 ગ્રામ બદામ લીધી છે. આદુ હોય તેને સૂકવી દીધું છે અને તેનો પાવડર બનાવી લીધું છે. ગોળ લીધો છે અને ઘઉંનો લોટ લીધો છે. કાજુ દળી લઈશું અને બદામ દળી લઈશું. શુદ્ધ દેશી ઘી લીધું છે. હવે આપણે એક કડાઈ લઈશું. કડાઈમાં આપણે ઘી નાખીશું. ઘી શરીરને તાકાત અને ઉર્જા આપે છે. હવે આપણે ઘીને ઓગળવા દઈશું. બરાબર રીતે હલાવશું જેથી ઘી ઓગળી જાય. હવે ઘીમાં આપણે ઘઉંનો લોટ નાખીશું અને હલાવશું. આ રેસીપી બનાવતા તમારે 40 થી 50 મિનિટ થશે. બરાબર રીતે ગાંઠો ઓગળી જાય એમ હલાવી લઈશું. હવે આપણે સૌપ્રથમ દળેલી મેથી નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. દળેલી મેથી નાખવાથી પાચન સારું રહે છે અને હાથ પગ દુખતા નથી. જો સરસ રીતે મિક્સ કરી લીધું છે. જુઓ, હવે આપણે અંદર અડદનો પાવડર ઉમેરીશું. બરાબર રીતે હલાવી લઈશું. અડદનો પાવડર શરીરને શક્તિ આપે છે અને હાડકાં મજબૂત કરે છે. હવે આપણે કાજુનો પાવડર ઉમેરીશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ બદામનો પાવડર પણ ઉમેરી લઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરીને થોડી વાર આપણે આને મૂકી રાખીશું. આપણે હવે ગોળ લઈશું અને તેમાં થોડું ઘી ઉમેરીશું. મીડિયમ આંચ ઉપર ગરમ કરીશું. 1 ચમચી જેટલું પાણી રેડીશું અને બરાબર રીતે હલાવતા જઈશું અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે હલાવશું. ગોળ ઓગળતા 8 થી 9 મિનિટ થશે. ધીમી આંચ ઉપર ગોળ ઓગળવા દેવો. બરાબર રીતે મિક્સ કરતા જઈશું જેથી ગોળ આખો ના રહે અને બધો જ ગોળ સરસ રીતે ઓગળી જાય. જો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. એક પણ ગોળનું ઢેફું રહ્યું નથી.
હવે આપણે આમાં સાકર ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ઓગાળેલો ગોળ ઉમેરીશું. ગોળ ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આદુનો પાવડર ઉમેરીશું, જેને સૂંઠ પણ કહેવાય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો. બરાબર રીતે આપણે હલાવી લીધું છે અને જુઓ થોડુંક જાડું પણ થઈ ગયું છે. હવે આપણે તેમાં દ્રાક્ષ ઉમેરીશું અને બરાબર હલાવી લઈશું. જુઓ બરાબર મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેને એક થાળીમાં કાઢી લઈશું. આ રેસીપી બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને જેને પણ અશક્તિ લાગતી હોય તેના માટે બેસ્ટ છે. સુકડીને આપણે બરાબર રીતે સેટ કરી લઈશું. સુખડીને આપણે સરસ રીતે સેટ કરી લઈશું અને હવે આપણે સુખડીને આવી રીતે ગરમ ગરમ જ કાપા પાડી લઈશું, જેથી સુકાઈ જાય ત્યારે સરસ મજાના સુખડીના ટુકડા થઈ જશે. હવે આપણે સરસ રીતે કાપા પાડી લઈશું. વચ્ચે વચ્ચે દ્રાક્ષ પણ આવતી જશે, જેથી આવી રીતે આપણે કાપા પાડતા રહીશું. કાપા પાડીને આપણે 2 કલાક સુધી એમ નામ પડી રહેવા દેશું, જેથી ઘી બધું સુખડી શોષી લે અને પછી આપણે તેને ડબ્બામાં ભરી લઈશું. જુઓ બની છે ને સરસ મજાની સુખડી. કાપા પાડતી વખતે વચ્ચે વચ્ચે દ્રાક્ષ આવે છે, જેથી આપણે ધીરે ધીરે સરસ રીતે કાપા પાડી લઈશું. તૈયાર છે આપણી સરસ મજાની સુખડી. જો તમને મારી આ સુખડીની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો.